શ્રવણ કૃષિઓ આ એક ચરિત્ર તૈયાર થયું 18,000 શ્લોકનું મહાપુરાણ તૈયાર થયું એમાં પેલાવેલો શ્લોક જન્માદસ્ય યતોન્યાદિ તરત સ્વાર્થે સ્વભિઘ્ન સ્વરા તેને બ્રહ્મ યદાયાદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારે મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા દ્યામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યમ પરમ ધીમહિ. ભગવાન વ્યાસે પેલાવેલા સત્યને નમસ્કાર કર્યા. જોજો આ જગતનું કોઈ પરમાત્મા એવું તત્વ હોય તો સત્ય છે. પેલાવેલા સત્યને વંદન કર્યા. સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આજ પેલા નમસ્કાર સત્યને કર્યા. આ રોજ સૂર્ય ઉગે, આ રોજનું નરું સત્ય. પવનવાય, આ સત્ય પરમાત્માનું રૂપ. આ પહાડો, આ પરમાત્માનું રૂપ. આખે આખું વિશ્વ એ ભગવાનનું રૂપ છે. આ અરણ્યો, આ પહાડો, આ સમુદ્ર, આ તારામંડળ, આકાશ, વાયુ, તેજ, આ બધું જ પરમાત્મામય છે. આને વંદન કર્યા. આ પંચ મહાભૂતનો બનેલો આ એક પિંડ છે. આ પિંડને તૈયાર કરવામાં જેમ માટી કુંભાર હોય એને માટલું ઘડવું હોય તો એને અગ્નિ જોઈએ, માટી જોઈએ, જળ જોઈએ, તેજ, વારી, મૃદા, આ બધું જ જોઈએ. હવે સામાન્ય કુંભારને માટલા ઘડવામાં આટલી વસ્તુ જોતી હોય તો આ કુંભાર જેને આટલા માટલા નિર્માણ કર્યા, આ કુંભાર કેવો છે? આ પરમ પરમાત્મા કેવો છે? આ પરમ તત્વ કેવું છે? પૃથ્વી તણો પીડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં છે? પૃથ્વી તણો પીડો કર્યો જગચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારે છાપશે? બીબા કહો કેટલા હશે? એ રંગરેજ બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પીડો કર્યો કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? વીણા ચડે દોહનારી ગોવાળીઓ કેવો હશે? કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? વીણા ચડે દોનાર ઈ ગોવાળીઓ કેવો હશે? છેતરો નહીં છેતરાય એ અજબોનો આડતીઓ દિશે સબને રોજી રોટી આપે શેઠિયો કેવો
સૌને રોજી રોટી આપે ઈ શેઠિયો કેવો હશે. આ પરમાત્મા કેવો હશે? કલ્પના કરો, કીડીથી માંડી અને કુંજર સુધી બધાનું પેટ ભરે. ભગવાન બધાને ભૂખા ઉઠાડે, કોઈને ભગવાન ભૂખા સુવડાવે નહીં. આ પરમાત્માનું એક નરું સત્ય છે. પછી કીડી હોય તોય ભલે ને હાથી હોય તોય ભલે, બધાને પેટ ભરીને ભગવાન જમાડે. શેઠ આડતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દેનાર નથી. આ પરમાત્મા જેવો કોઈ હિસાબી નથી, યાદ રાખજો. છેતરો નહીં છેતરાય, એ અજબોનો આડતીઓ. આપણે 2-5 જણાને છેતરી લઈએ ને, આપણે આપણા પાડોશીને છેતરી લઈએ, આપણા હગાને આપણે છેતરી લઈએ, આપણા કુટુંબને આપણે છેતરી લઈએ, પણ પરમાત્માને કોઈ છેતરી ન શકે. પરમાત્માને કોઈ ન છેતરે. પણ અત્યારે તો પરમાત્માને છેતરવાય આપણે નીકળીએ ને. પેલાના સમયમાં ઓલા દસિયા આવતા, એટલે ખીચામાં, જબાના ખીચામાં હાથ નાખે એટલે પરચુરણ હોય. રૂપિયો 2 રૂપિયા, તઈ તો 5ના સિક્કા નહોતા, 10, 20, 5. એટલે પછી જબાના ખીચામાં હાથ નાખી અને ખીચામાં આમ પરચુણમાં આંગળી ફેરવે. ઓલા દસિયાના કરકરિયા આવતા. દસિયાના કરકરિયા જુદા હોય, 20ના કરકરિયા જુદા હોય, 5ના જુદા હોય. એટલે પછી આમ ખીચામાં હાથ નાખી અને આમ આંગળીઓ ફેરવી અને કરકરિયાથી દસિયાને ગોતે અને દસિયાનો પછી મંદિરમાં ઘા કરે. અત્યારે આપણે જબામાં હાથ નાખી અને નાનામાં નાની નોટ 10ની રહીને એ 10ની નોટ ગોતીએ અને પછી આપણે ભગવાનના ચરણમાં પધરાવી. છેતરો નહીં છેતરાય, એ અજબોનું આડતીઓ દિશે. સૌને રોજી રોટી આપે શેઠિયો કેવો હશે. એક ફકીર આમ બજારમાં આયલો જાય, 3 દિનો ભૂખો હતો, પેટમાં કાંઈ અન્નનો દાણો ગયો નથી. એટલે આ ફકીરે પરમાત્માને, ખુદાને પ્રાર્થના કરી કે હે પરવર્તિગાર, 3 દી થયા મેં કાંઈ ખાધું નથી મારા બાપ. જો 1 રૂપિયો મને આપીશ ને તો આ પૂરો રૂપિયો હું વાપરું નહીં. આ પૂરો રૂપિયો નહીં વાપરું, એમાંથી 25 પૈસા દાન કરી દઉં. આમાંથી 12 જ મારા, 75 પૈસા જ મારા, 25 પૈસા ખેરાત દાન કરી દઉં. આવો એક સંકલ્પ થયો. કે 25 પૈસા દાનમાં આપી દઈ અને જ્યાં આર્તનાદ કર્યો પરમાત્માને, હૃદયના હાકલો કર્યો અને રૂપિયો પગ પાસે પડ્યો. હવે ખબર નહીં ઉપરથી કોણે ફેંકો, પરમ ભગવાને રૂપિયાને ફેંકો. પગ પાસે આવ્યો રૂપિયો, હાથમાં જેવો રૂપિયો આવ્યો ને દાનત બગડી. આપણે માનતા કરીએ, હે મહારાજ આટલું કામ થઈ જાય, અમારું આમ થઈ જાય એટલે અમે આટલું કરીએ, અને કામ થઈ જાય એટલે આપણી દાનત બગડે. આટલી વસ્તુ થાય એટલે સત્યનારાયણ ની કથા કરું અને એ વસ્તુ થઈ જાય એટલે કથા પછી આપણે વેકેશનમાં ગોઠવું. બધા નવરા હોય તે મજા આવે.